નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોને ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર આજે પ્રથમ ભાગ જે રજૂ સવારમાં કરવામાં આવ્યો હતો એની અંદર માહિતી છે. અમેરિકન મોટા બ્રોકરો અને નિષ્ણાંતો દ્વારા જે અમેરિકન કૃષિ સંસ્થા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી હતી એ રિપોર્ટ ઉપર જે ટિપ્પણી થઈ હતી, ખેડૂતોને લાંબા સમય સ્ટોક કરવા માટે અથવા તો જે ખેડૂતો છે સ્ટોક કપાસનો કરતા હોય એના માટે છે આગળનું ભવિષ્ય અથવા તો આગળની વધારે પડતી સેન્ટના આધારિત ભાવની ચર્ચા કરવામાં આવી હતી. અને એમાં ટ્રેડિંગ રેન્જ જોઈએ તો આપણે 78 સેન્ટ થી 83 સેન્ટની બતાવવામાં આવી હતી. અને એના ઉપર આપણી બજારોને એના ઉપરથી આપણે સમજીએ, પણ આગળ આપણે ચર્ચા કરીએ પહેલા થોડી આપણે વાત કરી લઈએ કે સવારનો જે ભાગ રજૂ થયો એમાં મિક્સિંગમાં મિસ્ટેક હોવાને લીધે છે મ્યુઝિક અથવા તો જે અવાજના બંનેના કોમ્બિનેશનમાં કોઈ પણ ક્ષતિ જોવા મળી હોય એના લીધે છે પ્રોબ્લેમ આવ્યો હતો, અને એ પ્રોબ્લેમ છે સોલ્વ કરી નાખ્યો છે. પણ અત્યારે હાલ જે પ્રથમ ભાગની અંદર જે પણ ખેડૂત મિત્રોને એના માટે નિરાશાજનક પરિણામ જોવા મળ્યું હોય તો એ બદલ છે અમે અમારી ટીમ દ્વારા છે ક્ષમા માંગીએ છીએ તમારી પાસેથી, કારણ કે સાંભળવામાં અને સમજવામાં ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે. હવે જોઈએ તો સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર વેચવાલીનું પ્રમાણ છે ઘણા બધા યાર્ડોની અંદર ઘટ્યું હતું. અમુક યાર્ડોની અંદર સદંતર આપણને જે બંધ જેવું જોવા મળ્યું હતું. અમુક વિસ્તારોમાં છે ગામડેથી આપણને વહીવટ થતા જોવા મળ્યા, અમુક વિસ્તારોમાં ગામડેથી પણ વહીવટ થતા જોવા નથી મળ્યા. એટલે એકંદરે જોઈએ તો ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ ઘણું બધું આજે સોમવારના દિવસે ઘટેલું જોવા મળ્યું. આવો પ્રથમ સોમવાર આપણને જોવા મળે છે જેમાં વેચવાલીનું પ્રમાણ છે આપણે ઘટતું જોવા મળે છે. એકંદરે જોઈએ તો ગુજરાતભર અથવા તો અન્ય રાજ્યોની ચર્ચા કરીએ તો ઘણા બધા રાજ્યો એવા છે જ્યાં વેચવાલીનું પ્રમાણ ઘટ્યું છે. એ પ્રમાણે આપણે સમજીએ આગળ. આપણે એ પહેલા ગુજરાત શંકર ઘાસડીની ચર્ચા કરીએ તો આજે છે આપણે 15 જાન્યુઆરીના રોજ છે ગુજરાત શંકર ઘાસડીની અંદર કોઈ પણ ઘટાડો જોવા નથી મળતો, એમ સુધારો પણ નથી જોવા મળતો. સ્ટેબલ છે ઘાસડી આપણે રૂની જોવા મળે છે. 29 ના ભાવ છે 55,000 રૂપિયાથી લઈને 55,400 ની વચ્ચે આપણને જોવા મળે છે. એવી રીતના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, MP 28 ના ભાવ જોઈએ તો 53,000 થી 53,400 ના જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનની વાત કરીએ તો 27 ના ભાવ છે આપણે 51,800 રૂપિયાના જોવા મળે છે. એવી રીતના 35 ના ભાવ કર્ણાટક લાઈનમાં આપણે જોઈએ તો 79 થી 80,000 ના જોવા મળે છે. રૂના ભાવની અંદર જોઈએ તો દેશની અંદર વેચવાલીનું પ્રમાણ છે ઘટતું જોવા મળ્યું. એના લીધે છે એક કોઈ ઘાસડીની અંદર ઘટાડો એકે રાજ્યની અંદર જોવા નથી મળ્યો. એટલા માટે છે કોઈ પણ ના ભાવ અથવા કોઈ પણ ઘાસડીના ભાવની અંદર ઘટાડો આજે જોવા નથી મળતો. 15 જાન્યુઆરીના રોજ આપણે જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં આવક આપણને કેવી જોવા મળે છે તો આપણે સોમવારે જોઈએ તો ગુજરાતની અંદર સૌપ્રથમ શરૂઆત કરીએ તો 33,400 ઘાસડીની આવક છે આપણે જોવા મળે છે. પ્રથમ સ્થાને છે મહારાષ્ટ્ર જોવા મળે છે. 45,000 ઘાસડીની આવક છે ફરીથી ત્યાં આપણને જોવા મળે છે. એક કોઈ રાજ્યની અંદર આવક વધારે નથી, માત્ર ને માત્ર મહારાષ્ટ્ર વધારે છે આપણને આવકમાં જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 8,000 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 9,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર માત્ર 5,000 ઘાસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી. તામિલનાડુની વાત કરીએ તો ત્યાં પણ એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી. ઓડિશાની વાત કરીએ તો 2,800 ઘાસડીની આવક જોવા મળે છે. નોર્થની અંદર પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનની વાત કરીએ તો 17,500 ઘાસડીની કુલ ટોટલ આવક ત્યાંથી આપણે જોવા મળે છે. અલગ અલગ દેશની અંદર 15 જાન્યુઆરીના રોજ જો ટોટલ મેળવીએ તો દેશની કુલ ઘાસડીની આવક છે 1,20,700 ઘાસડીની જોવા મળે છે. અને જોઈએ તો આપણને આ સાથે છે 1,39,62,900 ઘાસડી છે દેશની અંદર છે બંધાઈ ચૂકી છે. અને જોઈએ તો અત્યાર સુધીમાં છે ગુજરાતની ચર્ચા કરીએ તો 37,05,400 ઘાસડી છે ગુજરાતમાં બંધાઈ ચૂકી છે. આ તમામ રિપોર્ટ છે મિત્રો 50% ની આજુબાજુ છે ઘાસડી છે હવે દેશની અંદર કમ્પ્લીટ થવા જઈ રહી છે. એટલે 50% ઉત્પાદનનું જે કામ છે એ તમામ રૂની ઘાસડીમાં કાચા કપાસનું પરિવર્તન થવું. આગળ બજારમાં છે આપણી પાસે હજી ઘણો બધો ટાઈમ છે. વેચવાલી તમે જોઈ શકો છો ખેડૂતોએ કેટલી કરી નાખી છે, 2 થી 2.5 મહિનાની અંદર છે વેચવાલીનું પ્રમાણ તમે જોઈ શકો છો. આ તમામ રિપોર્ટ ડેટા એ માટે સમજાવવામાં આવે છે કે જેથી તમે આગળનું ભવિષ્ય સમજી શકો. વારંવાર છે તમે કોમેન્ટો એવી ઊંચા ભાવની 2,000, 8,000, 5,000 ની કરતા હો, એક મને તો એ કોમેન્ટો કરવાથી કોઈ મતલબ નથી. ઊંચા ભાવ અથવા તો ભાવ જો તમે ઊંચા ભાવ લેવા માંગતા હો તો માત્ર ને માત્ર ડિસિઝન છે તમારે આગળ ડેટા પ્રમાણે લેવું પડે, અને આગળ છે તમારે તમામ પરિસ્થિતિથી વાકેફ રહેવું પડે, અને પછી તમારે કપાસના ભાવ ઊંચા અથવા તો કપાસના ભાવની અંદર સુધારો તમે લઈ શકો. કારણ કે તમારી કોમોડિટી કપાસ છે અને કપાસનું તળિયાનું લેવલ પણ તમે જાણતા હોવો જોઈએ અને મથાળાનું લેવલ પણ તમે અનુભવતા હોવા જોઈએ. એટલે કે તમે તળિયાનું લેવલ ધારતા હો 1,400 રૂપિયા કપાસની અંદર, તો મથાળાનું લેવલ પણ તમે 1,600 આજુબાજુ ધારતા હોવા જોઈએ. અને 1,600 રૂપિયા સુધી પહોંચવા માટે શું કપાસની અંદર જરૂરી છે, શું જરૂરી નથી, અથવા તો કપાસની અંદર શું બનવું જોઈએ, અથવા તો આગામી શું બની શકે છે, આ વિચારો તમારામાં હંમેશા આખું વર્ષ આખી સિઝન રહેવા જોઈએ. તો જ તમારે આ કપાસ કોમોડિટી પાકને કરાય. નહીં તો છે ઉત્પાદન તમારે બીજા પાકનું લેવા માટે મહેનત કરાય. કપાસનું વાવેતર સદંતર
બંધ કરાય. ઘરેલું કોટન MCX વાયદાની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી આપણે સવારે જોઈએ આપણે 55,760 રૂપિયા વાયદો છે આપણે જોવા મળે છે. 160 રૂપિયાનો સુધારો જોવા મળે છે, પણ મુવમેન્ટ વાયદાની અંદર કોઈ પણ જાતનું જોવા નથી મળતું. ઓપન ઇન્ટરેસ્ટમાં કોઈ પણ ફેરફાર નથી જોવા મળતો. અત્યારે હાલ જોઈએ તો વિદેશ વાયદાના આધારિત છે. વાયદાની અંદર કોઈ પણ લેવાલ કે કોઈ પણ વેચનાર નથી. બાયર સેલિંગ છે આપણને અત્યારે સંખ્યા જોવા નથી મળતી. માત્ર ને માત્ર સ્થિર સ્ટેબલ વાયદાની અંદર 0% ઓપન ઇન્ટરેસ્ટમાં વાયદો છે આપણને વિદેશ વાયદાના આધારિત છે. આપણને મુવમેન્ટ કરતો નથી જોવા મળતો. વિદેશ વાયદાની અંદર આજે રજાનો દોર છે. આઈસ ફ્યુચર કોટન અમેરિકન વાયદો છે આજે બંધ જોવા મળશે. એટલે ઘરેલું કોટન MCX વાયદાની અંદર પણ આપણને તેજી મંદી જોવા નથી મળતી. ઘરેલું કોટન MCX ની અંદર કાલે આપણે કેવી વેચવાલીનું પ્રમાણ આજે જે ઘટ્યું છે 1 લાખ થી 1,20,000 ની આજુબાજુ જે વેચવાલી આજે જોવા મળી છે. માત્ર ને માત્ર આંકડો આગામી સમયમાં જ્યારે જોવા મળશે ને ત્યારે બજાર ઉપર છે તમને રિએક્શન અથવા તો જે તેજીની તમે ચર્ચાઓ જે વધારાની સુધારાની ચર્ચાઓ જે કરી રહ્યા છો ને એ સુધારો ત્યારે તમને જોવા મળશે. પણ આ આંકડો તો માત્ર આપણને આજે એક દિવસ પૂરતી જ જોવા મળે. મંગળવારે ફરીથી આવક કદાચ વધી શકે છે, પણ ગમે જ્યારે દેશની અંદર છે આવક ઘટીને અત્યારે 1 લાખ કે 1,20,000 આજુબાજુ જ્યારે જોવા મળશે ત્યારે ભાવની અંદર અવશ્ય તમે 1400 રૂપિયાના તળિયાના ભાવથી લઈને 1550 રૂપિયા તો આરામથી તમે કોઈ પણ ખૂણે દેશના અથવા તો ગુજરાતના કોઈ પણ ખૂણે છે તમે લઈ શકશો ભાવ. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. માત્ર વિદેશ વાયદાની તમે ચર્ચા કરેલી હોય 80 સેન્ટ થી 83 સેન્ટની વચ્ચે વિદેશ વાયદો ટકી જાય અથવા તો આગામી સમયમાં પણ એ લેવલે જોવા મળે તો ઘરેલું ભારતીય બજારોને પણ સપોર્ટ એનો પૂરતો મળી જશે અને 1500 રૂપિયા કે 1550 રૂપિયાની બજાર છે આરામથી તમને જોવા મળી શકે. એ માટે ફેબ્રુઆરી એન્ડની અંદર જે અમે ચર્ચા કરેલી છે ફેબ્રુઆરી એન્ડ આવતા છે વેચવાલીનું પ્રમાણ ઘણું બધું દેશની અંદર ઘટી ગયેલું છે અને એ સમયે છે 1500-1550 રૂપિયા સુધીના ભાવ છે. તમને ઊંચા પણ જેટલી વેચવાલીનો એ સમયે ઘટાડો હશે એટલો ભાવ છે ઊંચો તમને જોવા મળશે. એટલે આગામી ટાઈમ છે ઘણો બધો બદલાઈ શકે છે. આગામી સમય છે તેજી મંદીનો નક્કી કરવા માટે તમારું ઉત્પાદન જ તમે પહેલેથી જે ઘટાડેલું છે અથવા તો ઉત્પાદન જ તમારું ઘટીને આવેલું છે અથવા તો ઉત્પાદનની અંદર જ તમારે ફોલ્ટ છે તો એ તમને બજાર ઉપર એનું રિએક્શન છે એના ટાઈમે જ આવતું હોય છે. જ્યારે ઉત્પાદનની અંદર ઘટાડો છે માર્કેટમાં વેચવાલીમાં જે એનું રૂપાંતરણ થાય ત્યારબાદ છે તમને એના ભાવ ઉપર છે રિકવરી તેજી જોવા મળતી હોય છે. તો તમામ કોમેન્ટના જવાબ છે મળી ગયા છે એવું હાલ અમે માનીએ છીએ. છતાં પણ તમને ન સમજાણું હોય તો કોમેન્ટ કરી શકો છો. ભાવ બાબતની હોય અથવા તો કોઈ પણ કોમેન્ટ તમે કરી શકો છો. હવે મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.